હલો, હું ડોક્ટર મયુર મેકપરા, મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેશોદ. પ્રેગ્નન્ટ લેડીને જ્યારે ઓપીડીમાં આવે છે ત્યારે જમવામાં શું જમવું એની સાથે સાથે એનો મહત્વનો ક્વેશ્ચન એ બી હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન ડ્રાયફ્રૂટ મારે ખાવા જોઈએ કે નહીં, ડ્રાયફ્રૂટ મારા માટે અથવા બાળક માટે ગરમ લાગશે કે નહીં. તો આપણે ડોક્ટર મયુરી પાસે જાણશું કે પ્રેગ્નન્સીમાં ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન ડ્રાયફ્રૂટ ખાવા પૂરતી માત્રામાં સેફ જ છે. શું કામે? કારણ કે ડ્રાયફ્રૂટ્સની અંદર કોન્સન્ટ્રેટેડ માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે, જેમ કે આયરન છે, કેલ્શિયમ છે, પ્રોટીન છે, ફોલિક એસિડ છે, પછી સારી માત્રામાં હેલ્ધી ફેટ્સ છે અને સારી માત્રામાં કેલરીઝ છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન ડ્રાયફ્રૂટ્સ ખાવા સેફ જ છે. અને પ્રેગ્નન્સી દરમિયાન ડ્રાયફ્રૂટ અત્યારે કઈ રીતના ખાવા જોઈએ? એ ડ્રાય સ્ટેટમાં ખાવા જોઈએ કે રાતે પલાળીને સવારે ખાવા જોઈએ? તમે ડ્રાય ફોર્મમાં બી એને ખાઈ શકો છો, પણ ઘણાને ડ્રાય ફોર્મમાં ખાવાથી એસિડિટીની તકલીફ રહેતી હોય છે, તો તમે એને પલાળીને બી ખાઈ શકો છો. તમે ડ્રાય બદામ, અંજીર, અખરોટ, કેસર, ખજૂર જે બી તમને ફાવતા હોય એ બધા ડ્રાય ફ્રૂટ્સનો તમે પાવડર બનાવી અને એક ગ્લાસ દૂધની સાથે 2 ચમચી તમે ડ્રાયફ્રૂટ્સ નાખીને બી ખાઈ શકો છો, અથવા તો એના તમે લડ્ડુ બી બનાવી શકો છો, અને અથવા તો તમે એને પલાળીને બી ખાઈ શકો છો. તમે એને પલાળીને ખાધું હોય તો તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રહે, અને એમાં રેસિન નામનો તત્વ હોય કે જે કોન્સ્ટિપેશન ઓછું કરવામાં મદદ કરતી હોય, એટલે પલાળીને ખાવ તો બી સારું રહે. ડ્રાયફ્રૂટ આખા દિવસની અંદર કેટલા માત્રામાં લેવા જોઈએ? ઓકે, તમે 100 ગ્રામ પર ડે લઈ શકો છો, એટલે તમે એક નાની વાટકી લઈ શકો છો, અથવા તો તમે એક મુઠ્ઠી ભરીને આપણે જે ડ્રાયફ્રૂટ્સ આવતા હોય એ બધા ડ્રાયફ્રૂટ ટોટલ એક મુઠ્ઠી જેટલા તમે પૂરા દિવસમાં લઈ શકો છો. અને ડ્રાયફ્રૂટ આખા દિવસમાં ક્યારે લેવા જોઈએ, કયા સમયે લેવા જોઈએ? તમે જો પલાળીને તમને ખાવાની આદત હોય તો તમે સવારે ઉઠી તમને વોમિટની કમ્પ્લેન બહુ ના રહેતી હોય તો તમે ત્યારે બી લઈ શકો છો, અથવા તો તમે મિડ મોર્નિંગ સ્નેક આપણે કહેતા હોય કે સવારે નાસ્તો ને બપોરે જમીને જે વચ્ચેનો સમયગાળો હોય 10-11 વાગ્યાનો, ત્યારે પણ તમે એને લઈ શકો છો. પ્રેગ્નન્સી દરમિયાન બીજો કોમન ક્વેશ્ચન હોય છે કેસરનો. પ્રેગ્નન્સી દરમિયાન કેસર ગરમ લાગે કે નથી લાગતું? પ્રેગ્નન્સી દરમિયાન કેસર જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો શરૂઆતના મહિનામાં પણ તમે એને પી શકો છો, એ નુકસાનકારક નથી. તો કે કેવા પ્રકારનું આપણે કેસર લેવું જોઈએ? તો કે ઘણા ફોર્મ આવે છે કેસરના, એક લિક્વિડ ફોર્મ આવે, ઘણા ડ્રાય પાવડર ફોર્મ એનો આવે છે, અને ઘણી વખત આપણે જે ઓરિજિનલ રેસાવાળું હોય છે કશ્મીરી કેસર હોય છે એ. મારી સલાહ એ છે કે તમે લિક્વિડ ફોર્મ અથવા પાવડર ફોર્મમાં લો એના કરતા જે રેસા આવે, રેસાવાળું જે કશ્મીરી કેસર છે એ તમે લઈ શકો છો. તમે રોજ તમે દૂધમાં 3 થી 4 રેસા કેસરના નાખી શકો છો, એ તમને સેફ છે, ગરમ લાગતું નથી. અને બીજો કોમન ક્વેશ્ચન હોય છે કે કેસર પીવાથી મારું બાળક ગોરું આવશે, તો હું કેસર પીવું કે નહીં? શું એવું હોય છે? કેસર પીવા ઉપર આધાર નથી બાળકને ગોરું આવવાનો. ગોરું આવવું કે નહીં એ તો માતા ને પિતાના જીન્સ ઉપર આધાર હોય છે, એટલે એવું કઈ હોતું નથી કે કેસર પીવાથી બાળક ગોરું થાય છે. કેસર ખાવાથી બીજા ફાયદા કયા કયા હોય છે? કેસર એક ફ્લેવરિંગ એજન્ટ જ છે કે જે તમે દૂધમાં ફ્લેવર એડ કરી શકે. બાકી કોઈ ડ્રાય ફ્રૂટ્સની જેમ એમાં કોઈ ન્યુટ્રિશન વેલ્યુ નથી કે જે ફરજિયાતમાં તમારે પીવું જ જોઈએ. ફ્લેવર એડ કરે છે ખાલી દૂધની અંદર. હોય છે લેડીઝનો ખજૂર. પ્રેગ્નન્સી દરમિયાન ખજૂરનું શું મહત્વ હોય છે બાળક માટે અને માતાની હેલ્થ માટે? ખજૂરમાં ઘણા સારા પોષક તત્વો હોય છે. સૌથી મહત્વનું તો આયરન હોય છે કે જે લોહીની ટકાવારી સારી રાખવા માટે ખૂબ જ જરૂરી તત્વ છે. બીજી વસ્તુ કે એની અંદર કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, જે બાળકોના બોનની સ્ટ્રેન્થ માટે જરૂરી હોય છે. પછી તેમાં પોટેશિયમ હોય છે કે જે બીપી કંટ્રોલમાં રાખતું હોય છે, અને સારી માત્રામાં ફાઈબર્સ બી હોય છે, એટલે તમને કબજિયાતની તકલીફ રહેતી હોય, કોન્સ્ટિપેશનની તકલીફ રહેતી હોય તો તેના માટે બી એ સારું રહેતું હોય છે. બીજી વસ્તુ કે એમાં સારી માત્રામાં કેલરી હોય છે, એટલે તમને એનર્જી પ્રોવાઈડ કરતું હોય છે. એટલે ખજૂર પ્રેગ્નન્સી દરમિયાન ખાવા માટે સારું છે. અને ખજૂર શરૂઆતથી મહિનાથી જ ખાઈ શકાય, અને ખાઈ શકાય તો એને કેટલા માત્રામાં લેવું જોઈએ? હા, પ્રેગ્નન્સી દરમિયાન શરૂઆતના મહિનામાં પણ તમે ખજૂર લઈ શકો છો. 1 થી 2 ખજૂર તમે શરૂઆતના મહિનામાં લઈ શકો છો. પછી સેકન્ડ ટ્રાઇમેસ્ટર, થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જો તમને 4 થી 5 નંગ પર ડે તમે ખજૂરને લઈ શકો છો. પણ જો તમને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ ડિટેક્ટ થઈ હોય, જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય છે એ ડિટેક્ટ થઈ હોય તો સલાહ એ છે કે તો ખજૂર તમારે ના ખાવું જોઈએ.
થેન્ક યુ.